मंच बिल्डिंग जहां लाइफलाइन अस्पताल स्थित है। क्या यह केवल लाइफलाइन के लिए है या फिर इसके चारों ओर गंदगी का साम्राज्य है जो पिछले कुछ समय से रांदेर नगर पालिका क्षेत्र के माध्यम से सीवेज लाइन से आ रहा है? यह काम नहीं करता। वहां के निवासी सोसाइटी अध्यक्ष अब्दुल भाई शेख और सोसाइटी के अन्य लोग बार बार रांदेर नगर पालिका को लिखित और मौखिक रूप से सूचित कर चुके हैं, लेकिन कोई काम नहीं हो रहा और गंदगी का साम्राज्य दिन पर दिन बढ़ता जा रहा है और वे रांदेर नगर पालिका जोन को सूचित करना चाहते हैं। कहा गया स्वच्छ भारत अभियान या फिर ठेकेदार आपकी जेबें गर्म कर रहे हैं या आज रांदेर के हर इलाके में गुंडों का साम्राज्य दिख रहा है। क्या सूरत नगर पालिका के मेयर ऐसे गंदगी फैलाने वाले लोगों या अधिकारियों पर कड़ी कार्रवाई करेंगे? जो रही छो रामनगर 4 रस्ता लाइफलाइन हॉस्पिटल है आ एनी पार 3 महीनाथी आखरे पाणी गटरનું ઉભરાઈ રહેલું છે। અહીંયા મ્યુનિસિપાલિટીનો કોઈ કામગીરી થતી નથી। સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કંઈ થતું નથી। આ 3 મહિનાથી ગટરનું પાણી ડ્રેનેજનું પાણી ઉભરાઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો 3 મહિનાથી આવી હાલત છે પાણીની સ્થિતિમાં। અહીંયા બધા મચ્છરો ગંદકી રોગચાળા બધું ફાટે છે। તમે જોઈ શકો છો અહીંયા 3 મહિનાથી આખરે પાણી આ બધું રોડ ઉપર સુધી જાય છે। રામનગર 4 રસ્તા સુધી પાણી જઈ રહ્યું છે। 3 મહિનાથી છે આ પ્રોબ્લેમનું નિવારણ થતું નથી। આ સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની લાપરવાહી છે બધી। મેં પાછળથી જોયું છે આ આગળનો ભાગ છે પાણીનો નિવારણ કંઈ થયું નથી। આ છે ગટરનો ડ્રેનેજનો પાણી ગંદુ પાણી છે। આમાં તમે જોઈ શકો છો કે રોગચાળા ફાટે છે અંદરથી બધું આ ગંદુ પાણી છે બધું બરાબર છે। આ મ્યુનિસિપાલિટી સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન 3 મહિનાથી લાપરવાહી કરી રહ્યા છે। સુરત કોર્પોરેશનની આ લાપરવાહી છે બધી। આ લાઇફલાઇન હોસ્પિટલ મુથુટ ફાઇનાન્સ ઉપર છે। આ રામનગર 4 રસ્તા પાસે તમે જોઈ શકો છો। આ મ્યુનિસિપાલિટીને બધું કામ આવું લાપરવાહી કામ છે બધું મ્યુનિસિપાલિટીનું। 3 મહિનાથી આવું જ પાણી નીકળે છે। આ બધા અહીંયા દુકાનો રોગચાળા ફાટે છે એ લોકો બી પરેશાન છે બધા। તમે જોઈ શકો છો અહીંયા આ 3 મહિનાથી બિચારા હેરાન છે। દુકાનમાં બી બધા એ લોકો હેરાન છે કે આ પાણી ફાટે છે। હજુ સુધી મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કંઈ કરી નહીં શકે છે। આ લોકો બિચારા હેરાન છે। દુકાનવાળા બી એ લોકો અરજી નાખીને થાકી ગયા પછી હજુ સુધી કંઈ નિવારણ થયું નથી। અહીંયા વાસ મારે છે ગંદી બધી રોગચાળા ફાટે છે। આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કરતી નથી કંઈ કામકાજ।